imagination is the language of soul or spirit. Focus on fantasy and then follow it. What is dream? Exactly, it is imagination. And then after, we are giving our best to fulfill our dream. સાચું કહું, આત્માની ભાષા એ ઇમેજિનેશન, તર્ક, બુદ્ધિ, દલીલો ની મદદથી કલ્પનાઓ કરતા થાઓ. સ્વપ્ન સૃષ્ટિ. તમે તમારી જાતને શું બનાવવા માંગો છો એને સ્વપ્નમાં, વિચારોમાં જુઓ કે મારે ડાન્સર બનવું છે, મારે સિંગર બનવું છે, મારે એક્ટર બનવું છે. હું કેવી રીતે બનીશ? એના માટે મારે શું કરવું પડશે? અને માની લો તો હું બની ગયો, તો એનું પરિણામ શું આવશે? હું મારા રાજ્યનું શ્રેષ્ઠ એક્ટર હઈશ, ડાન્સર હઈશ કે સિંગર હઈશ કે નહીં? હું આખા રાષ્ટ્રનો કે હું આખા વિશ્વનો ડાન્સર, સિંગર કે એક્ટર હઈશ, એની કલ્પના કરો કે હું તો રાજ્યનો શ્રેષ્ઠ એક્ટર બની ગયો, એને એવોર્ડ મળી ગયો, ત્યાર પછી નેશનલ એવોર્ડ મળ્યો, અને આ વખતે તો ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં મેં પાર્ટિસિપેટ કર્યું. આ બધું જ મનની કલ્પનાઓ માં સતત જુઓ કે તમે આવા હશો એવું તમે વિચારો છો. હા, એકલી કલ્પનાઓથી જિંદગી નહીં થાય. એની પાછળ તમે જિંદગીને ખર્ચી નાખશો, ત્યારે સ્વપ્નું સાચું પડશે. પણ બહારનો કોઈ માણસ કે તું આમ બની જા, એના કરતા તમારી અંદરથી એક અવાજ ઉઠે કે તું આ બની જા. એ અવાજ તમને ઓળખે, તમારી તાકાત, તમારી શક્તિઓને એ જાણતો હોય, અને એ તમને અંદરથી સૂચન કરે, નાના છોડ, ભણવાનું છોડ, કીટ બેગ ઉઠાવ અને બેટ લઈને નીકળી પર. આ અંદરથી અવાજ આવે. અને પછી તમે ક્રિકેટના મેદાન પર બેટ લઈને તૂટી પડો. 5 કલાક મહેનત, 2-3-4 કલાક ફિટનેસ, પરફોર્મન્સ પછી કરશો, એક્શન પછી કરશો, પણ પહેલા તમે એક અદ્ભુત ક્રિકેટર છો, સફળ છો, મહાન છો, આવું પોતાની કલ્પનાના જગતમાં પોતાની જાતને જોતા થશો. અને તમે શું થઈ શકો એ તમારી અંદરથી તમારો આત્મા તમને કહે. અને માટે કલ્પનાઓ, ઇમેજ, આ બધું છે ને, એ આત્માની ભાષા છે.